હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો વાગી ગયા છે 12. મિસ્ટીબેન આવી ગયા છે ટ્યુશનથી 11:15. હવે જવાનું છે ને સ્કૂલે. તો હું બનાવું છું મસ્ત મજાના વેજીટેબલ પરાઠા. જો કોબીજ છે એને ચોપ કરી નાખી છે, કેપ્સિકમ છે, ગાજર છે અને ઓનિયન છે અને માયોનીઝ એવું નાખી અને બટાકા મસ્ત બફાઈ ગયા છે. તો બધું નાખી અને મસાલો રેડી કરવાનો છે. લોટ બાંધી લીધો છે. થઈ ગયું છે આજે લેટ. તો ફટાફટ બધું કામ પતાવવું પડશે. ચલો તો મળીએ આગળ. ચલો તો ચોપ કરેલા વેજીટેબલ્સ છે એ એડ કરી દઉં છું અને પછી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, લાલ મરચું પાવડર ને ચાટ મસાલો અને સ્વાદ માટે એડ કરીશ થોડો ઓરેગાનો છે અને ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું હું એડ કરીશ આમાં માયો. 1 ચમચી, એક જ, વધારે નહીં. હવે કરી લઈશ આને મિક્સ અને બનાવી દઈશ મસ્ત મજાના સ્ટફિંગ પરાઠા. મસ્ત પરાઠું થઈ ગયું છે રેડી. હવે મિષ્ટીબેનને આપી દઈશું જમવા. ઉપર એડ કરી દીધું છે ચીઝ, કેમ કે છોકરાઓ ચીઝ વગર તો ખાય નહીં. ચાલ મિષ્ટી ફટાફટ ના ખાઈ લે, ટાઈમ થઈ ગયો છે. નીવ તું શું કરે છે? આમ જો આ વાસણ વીખે છે બધા. લાવો ચાકુ આપી દો. તે મમ્મ ખાધું હે? સરસ. ચાલો તો હું બનાવી લઉં હજુ લંચ બોક્સ માટે એક પરાઠું. લંચ બોક્સ માટે બી પરાઠું રેડી થઈ ગયું છે. હવે ફટાફટ લંચ બોક્સ ભરી દઈશ. અને અમારા બેન છે ને ચીઝના ભોગી છે અને ચીઝવાળા પરાઠા બહુ જ ભાવે. તો મસ્ત મજાનું ચીઝ છે બી એ મેલ્ટ થઈ ગયું છે ગરમ ગરમ પરાઠામાં નાખેલું. એટલે હવે ફટાફટ ભરી દઉં લંચ બોક્સ. મિસ્ટી કેવું લાગ્યું પરાઠું? બહુ મસ્ત લાગ્યું. એને ચીઝવાળું બહુ ભાવે ને? હા. તને ભાવે ચીઝવાળું? ચાલો તો હવે ફટાફટ લંચ બોક્સ ભરી દઉં, કેમ કે 12:30 વાગવા આવ્યા છે. સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે અને પહેરે છે શૂઝ. અને આ બેન પણ રેડી થઈ ગયા છે સેન્ડલ પહેરી. બાબા જવું છે? ક્યાં જવું છે? ચાલો ચાલો જઈએ. જવું છે ને? ચલો બેગ લઈ લો. ઓકે, તો હવે આપણે સ્કૂલે પહોંચી જશું. ચલો તો છોકરાઓને નાસ્તો કરાવી દીધો છે, લંચ બોક્સ રેડી થઈ ગયું છે અને હવે જવાનું છે એને મૂકવા નીચે. 1 વાગે એનું વેન આવે એટલે 1:10ની વાર છે તે આપણે પહોંચી જશું. ને આ બેન જો નીરવા, જો એને જવું છે નીચે એટલે એની મગજમારી ચાલુ. તો ચલો હું મૂકી આવું મિષ્ટીને નીચે. 2 વાગતા ફરી આપણે રસોડામાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે બને છે, પહેલાં 2 સાદા પરોઠા બનાવ્યા, હવે બને છે આલુ પરોઠું. અને હસબન્ડ ઉઠ્યા છે તેમના માટે બનાવી દીધું પહેલાં ચા પરોઠું. એમને સાદું પરોઠું ખાવું હતું અને પછી બનાવ્યું આલુ પરોઠું. તો આવી રીતે આખો દિવસ કિચનમાં જ નીકળી જાય. જો આપણું પરોઠું રેડી થાય છે. મસ્ત મજાનું ચીઝ નાખી અને પરોઠું બનાવ્યું છે. એ બી જો ખુલી જાય હો બાકી આપણો પરોઠું. અને જોડે ચા બી ચાલે છે. જો નીવુબેન બેસી ગયા છે નાસ્તો કરવા. વાગી ગયા છે 3:30 અને આપણે જવાનું છે બહાર. એટલે આપણે સરસ મજાના રેડી થઈ ગયા છે. નીરવા અહીં આવજો. આ અમારા નીરવાબેન. તો ચલો મળીએ આગળ કે અમે ક્યાં જઈએ છીએ. થોડી ઘરનું વસ્તુ લેવાની છે એટલે શોપિંગ માટે. તો મળીએ આગળ. તો ધોમ તડકામાં આપણે નીકળી ગયા મિષ્ટીબેન માટે કબાટ લેવા. જો તડકો બી બહુ હતો પણ જવું પડે એમાં તો ચાલે નહીં, કેમ કે પછી હસબન્ડને જવાનું હતું નાઇટ શિફ્ટમાં.
તો બપોરના ટાઈમે ઉઠ્યા એ જમી કાઢવી અને અમે લોકો ગયા બહાર, કેમ કે જવું પડે એમ જ હતું. અને અમે પહોંચી ગયા ઓફલાઈન સ્ટોર. અહીંયા બહુ બધી પ્રોડક્ટ મળતી હતી. કિચનવેર છે, પછી હોમ એસેસરીઝ છે, બધું જ મળતું હતું. તો અમે બી ત્યાં ગયા અને અમારે જે વસ્તુ લેવાની હતી ફટાફટ લઈ લીધી. વાગી ગયા છે 5:15 અને શોપિંગ કરીને આવી ગયા છીએ. પછી 5 વાગી ગયા હતા તો મિષ્ટીને બી સ્કૂલેથી લેતા આવે, કેમ કે રોજે આવવામાં એને લેટ થાય છે. તો થયું કે ચલો આજે એને લઈ આવીએ અને લાવ્યા છીએ મિષ્ટી માટે કબાટ. જો એમાં બુક્સ બી રહી જાય એની, જો હું તમને બતાવું છે એનો કબાટ. મસ્ત મજાના 2 ખાના છે, બુક્સ બી રહી જાય બધી અને બેગ બી આવી જાય. આ અમારા ત્રાસવાદી છે, બધા ચોપડા ફાડી નાખતા હતા જો, એટલે બુક્સ રાખવા માટે લાવ્યા. બેસવું છે તારે? બેસ ચાલ. જો બેસી ગયા. ચાલો તો મળીએ આગળ. ચાલો તો વાગી ગયા છે 11 અને જમી કાઢવી ફ્રી થઈ ગયા ને આપણે બેસી ગયા છે કપડાં સકેલા, કેમ કે 2 દિવસના કપડાં થઈ ગયા છે ભેગા અને ચાલે છે આપણો શોર્ટ વિડીયો. જો તો ચલો આજનો બ્લોગ એન્ડ કરું છું. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે મસ્ત બીજા જ આવા સરસ વિડીયો સાથે. બાય બાય.